નમસ્કાર. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જેના વિશે ઘણી ચર્ચાઓ થાય છે અને સાચું કહું તો ઘણી ગેરસમજો પણ છે. હા, આપણે વાત કરીશું માસિક ધર્મ અને આધ્યાત્મિકતાના સંબંધ વિશે. એક વક્તાના દૃષ્ટિકોણથી આપણે આની સાથે જોડાયેલી પરંપરાઓને એક નવા જ એંગલથી સમજવાની કોશિશ કરીશું. તો આપણે આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. સૌથી પહેલાં જોઈશું કે સામાન્ય માન્યતાઓ શું છે, પછી ધર્મ શબ્દનો સાચો અર્થ શું છે એ જાણીશું, આ પ્રતિબંધો પાછળનો તર્ક શું હોઈ શકે અને શું ઉપાસનાનો કોઈ બીજો રસ્તો છે. આ બધા પરથી આપણે સ્ત્રીઓની આધ્યાત્મિક શક્તિ અને છેલ્લે એક નવા દૃષ્ટિકોણ પર પહોંચીશું. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં જે પ્રચલિત માન્યતાઓ છે એના પર એક નજર નાખીએ. અને આ માન્યતાઓની પાછળનો સૌથી મોટો સવાલ, જે લગભગ દરેકના મનમાં ક્યારેક ને ક્યારેક આવ્યો જ હશે, કે માસિક ધર્મમાં પૂજાપાઠ કેમ નહીં? આ સવાલથી જ મોટાભાગની ચર્ચાઓ શરૂ થાય છે, બરાબર ને? જુઓ, સામાન્ય રીતે કેવા નિયમોની વાત થાય છે, જેમ કે રસોડામાં નહીં જવાનું, જમવાનું નહીં બનાવવાનું, દેવી દેવતાઓને સ્પર્શ નહીં કરવાનો, મંદિરમાં પ્રવેશ નહીં કરવાનો અને પૂજાપાઠ તો બિલકુલ નહીં. આ એવા નિયમો છે જે આપણે સાંભળતા આવ્યા છીએ અને ઘણા ઘરોમાં આજે પણ તેનું પાલન થાય છે. પણ હવે અહીંથી આખી વાત એકદમ રસપ્રદ બની જાય છે, કારણ કે વક્તા આખી ચર્ચાનું કેન્દ્ર જ બદલી નાખે છે. કઈ રીતે? ધર્મ શબ્દને જ એક નવા દૃષ્ટિકોણથી સમજાવીને. જુઓ, એમના મતે ધર્મ એટલે શું? જે ધારણ કરે તે ધર્મ, એટલે કે પ્રકૃતિના કોઈ પણ નિયમનું કઠોરતાથી પાલન કરવું. આ કોઈ પૂજાપાઠની વાત નથી. આ વાત છે નેચરલ લોની, કુદરતના કાયદાની. અને આ એક જ વ્યાખ્યા આખો વિચાર બદલી નાખે છે. સામાન્ય રીતે શું સમજાય છે કે માસિક ધર્મ એક અશુદ્ધિ છે, પણ આ નવા દૃષ્ટિકોણ મુજબ ના, માસિક ધર્મ એ તો શરીરનો પોતાનો ધર્મ છે. એ કુદરતના નિયમનું પાલન કરી રહ્યું છે. વક્તા બહુ સરસ વાત કહે છે. એ કહે છે કે આખી જીવસૃષ્ટિનું ચક્ર આ કુદરતી પ્રક્રિયા પર જ તો આધારિત છે. જે માધ્યમથી આપણે આ દુનિયામાં આવ્યા તેને આપણે હે દ્રષ્ટિથી, એટલે કે નીચી નજરે કેવી રીતે જોઈ શકીએ? ખરેખર વિચારવા જેવી વાત છે. ઓકે, તો હવે મગજમાં તરત જ બીજો સવાલ આવે, બરાબર? કે જો આ શરીરનો ધર્મ છે, એક કુદરતી પ્રક્રિયા છે, તો પછી આટલા બધા પ્રતિબંધો શા માટે? આ બંને વાત એકસાથે કેવી રીતે સાચી હોઈ શકે? ચલો, એની પાછળનું તર્ક શું છે એ જોઈએ. તો સવાલ એ જ છે કે જો તે ધર્મ છે તો પછી પ્રતિબંધો શા માટે? અને વક્તા જે જવાબ આપે છે એમાં ક્યાંય અશુદ્ધિ કે અપવિત્રતાની વાત જ નથી આવતી. એમના મુજબ આ પ્રતિબંધો પાછળ મુખ્યત્વે બે કારણો છે. પહેલું, એ સમય દરમિયાન સ્ત્રીની માનસિક સ્થિતિ, અને બીજું, એના શરીરમાંથી નીકળતી શારીરિક ઊર્જા. ચાલો, પહેલું કારણ સમજીએ. માનસિક સ્થિતિ. વક્તાનું કહેવું છે કે આ દિવસોમાં સ્ત્રીની મનોસ્થિતિમાં સ્વાભાવિક રીતે થોડી અશાંતિ, થોડી અસહજતા હોય છે. અને ભોજન બનાવવા જેવા કામ માટે કે જેમાં શાંતિ અને પ્રેમની ભાવના જરૂરી છે, એના માટે કદાચ આ માનસિક સ્થિતિ યોગ્ય નથી. અને બીજું, અને આ ખરેખર બહુ ઊંડું કારણ છે, શારીરિક ઊર્જા. આ દૃષ્ટિકોણ મુજબ શરીરમાંથી જે સૂક્ષ્મ ઊર્જા નીકળે છે એ પ્રાણ પ્રતિષ્ઠા કરેલી દેવ પ્રતિમાની ચૈતન્ય શક્તિને, એટલે કે એની પોઝિટિવ એનર્જીને નુકસાન પહોંચાડી શકે છે. આ એક પ્રકારનું એનર્જી સાયન્સ છે. મતલબ કે આ પ્રતિબંધો સ્ત્રી માટે નથી, પણ મૂર્તિની ઊર્જાના રક્ષણ માટે છે. જો આ વાત સાચી હોય તો પછી ઉપાસના માટે તો બીજો રસ્તો હોવો જ જોઈએ, ખરું ને? અને અહીંયા જ મુખ્ય વાત આવે છે. આ પ્રતિબંધ શરીર માટે છે, સાધક માટે નહીં. એટલે કે સ્ત્રીનો પોતાનો એમાં કોઈ દોષ નથી. આ એક શારીરિક અને ઊર્જા સંબંધિત પ્રક્રિયા છે. તો પછી સાધના કેવી રીતે ચાલુ રાખી શકાય? બહુ સિમ્પલ છે. એક અલગ આસન પર બેસીને, જે મંત્રો કે સ્તોત્રો મોઢે આવડતા હોય એનું માનસિક પઠન કરીને, અને જો કોઈ લાંબુ અનુષ્ઠાન ચાલતું હોય, જેમ કે 40 દિવસના પાઠ, તો એને પણ ચાલુ રાખી શકાય છે. એમાં કોઈ બાધા નથી. અને સ્ત્રીઓની આધ્યાત્મિક શક્તિ કેટલી પ્રચંડ હોઈ શકે છે એ સમજાવવા માટે વક્તા એક બહુ જ જબરદસ્ત ઐતિહાસિક પ્રસંગ ટાંકે છે. આ વાત છે આદિ શંકરાચાર્ય અને મંડન મિશ્ર વચ્ચેના જગપ્રસિદ્ધ શાસ્ત્રાર્થની. અને તમને ખબર છે એમાં નિર્ણાયક કોણ હતું?
મંડન મિશ્રના પત્ની વિદુષી ભારતી મિશ્ર. જ્યારે શંકરાચાર્યજી શાસ્ત્રાર્થમાં જીતી ગયા ત્યારે ભારતી મિશ્રએ એમને પડકાર ફેંક્યો. એમણે કહ્યું, જ્યાં સુધી તમે મને શાસ્ત્રાર્થમાં નહીં હરાવો ત્યાં સુધી મારા પતિની પરાજય પૂર્ણ નહીં ગણાય. વિચારો, કેટલો આત્મવિશ્વાસ! અને પછી એમણે ગૃહસ્થ જીવન વિશે એવા ગૂઢ પ્રશ્નો પૂછ્યા કે બ્રહ્મચારી આદિશંકરાચાર્યને પણ એનો જવાબ આપવા માટે પોતાની યોગશક્તિનો ઉપયોગ કરીને પરકાયા પ્રવેશ કરવો પડ્યો. આ ઘટના જ બતાવે છે કે એક સ્ત્રીની બૌદ્ધિક અને આધ્યાત્મિક શક્તિ કેટલી ઊંચી હોઈ શકે છે. તો ચાલો આખી વાતને અંતે સારાંશ રૂપે જોઈએ. આ નવા દૃષ્ટિકોણમાંથી આપણે શું શીખી શકીએ? પહેલી અને સૌથી મહત્વની વાત, માસિક ધર્મ એ અશુદ્ધિ નથી પણ શરીરનો ધર્મ છે. બીજું, જે પ્રતિબંધો છે એ કોઈ સજા નથી પણ ઊર્જાનું રક્ષણ કરવા માટે છે. ત્રીજું, શારીરિક અવસ્થા આધ્યાત્મિક સાધનામાં ક્યારેય અવરોધ નથી બનતી. અને ચોથું, સ્ત્રીઓ પણ પુરુષોની જેમ જ આધ્યાત્મિક ઉન્નતિ કરી શકે છે. અને છેલ્લે વક્તા એક બહુ જ શક્તિશાળી વાક્ય કહે છે કે સાધનાના ક્ષેત્રમાં જે પુરુષો કરી શકે છે તે સ્ત્રીઓ પણ કરી શકે છે. કોઈ નિષેધ નથી. આ એકદમ સ્પષ્ટ વાત છે. આ આખી વાત આપણને એક અંતિમ સવાલ પર લાવીને છોડી દે છે કે શું આધ્યાત્મિકતા શારીરિક અવસ્થાથી પર નથી? જો આધ્યાત્મિકતા એટલે ચેતનાની યાત્રા, તો શું શરીરના કુદરતી ચક્રો એને રોકી શકે? આ સવાલ પર વિચારવા જેવું ખરું.